ઓકે, તો આઈએમપી ક્વેશ્ચન આ છે, ટ્રાન્સફર ફંક્શન ઓફ આરએલસી પેરેલલ સર્કિટ. બરોબર, આ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો. એ અને આ સિરીઝ, બરોબર, બે માંથી કોઈ પણ એક્ઝામમાં તમારે પૂછાય છે. બરોબર, કોઈ પણ એવી એક્ઝામ નથી મિત્રો કે આ ક્વેશ્ચન ના પૂછાણું હોય. એટલે ટ્રાન્સફર ફંક્શન ઓફ આરએલસી સિરીઝ પૂછાય અથવા તો આપણને પેરેલલ પૂછાય. બરોબર, હવે પ્રીવિયસ લેક્ચરમાં જે વિડીયો રેકોર્ડિંગ તમને લેક્ચર મેં મોકલો, એમાં આરએલસી સિરીઝ સર્કિટ હોય કે પેરેલલ સર્કિટ હોય, એમાં પેલા મેં તમને આરએલ સર્કિટ, પછી આરસી સર્કિટ ને સાથે પછી આરએલસી નું કહી દઉં. બરોબર, કે સ્ટેપ બાય સ્ટેપ. ઓકે, તમને આરએલ સર્કિટ આવું એક્ઝામ ના પૂછાય કે ટ્રાન્સફર ફંક્શન ઓફ આરએલ સર્કિટ. બરોબર, સાથે જ પૂછશે આરએલસી સર્કિટ સિરીઝ અથવા તો પેરેલલ. ઓકે, તો આ એકવાર હજુ ન ખબર પડે તો વિડીયો જોઈ લેજો, ન સમજે તો મને ફોન કરજો. બરોબર, એટલા માટે આમાં નથી કરાવ્યું કે આમાં આપણે ડ્રો ન કરી શકીએ. બરોબર, એટલા માટે મેં તમને એનો અલગથી તમને વિડીયો આપી દીધો. ડન. ચાલો, હવે આજે ટ્રાન્સલેશન મિકેનિકલ સિસ્ટમ છે. ઓકે, જે એક્ઝામમાં એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી. બરોબર, પણ આપણે કરી લેવી જોઈએ. બરોબર, હવે આ થોડુંક ઇંગ્લિશમાં છે, એટલા માટે મેં તમારી માટે બીજી ઇમેજ હું તમને બતાવું છું, એમાંથી આપણે કરીએ જેથી કરીને તમને પ્રોબ્લેમ ન થાય. એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો તમને પ્રોબ્લેમ ન થાય. બરોબર, ખાસ તો આ જે ડિફરન્સ છે એ તમને પૂછાશે. આ બધું ઠીક છે, ઉભા રહ્યો તમને ડિફરન્સ બતાવું. એ ડિફરન્સ તમને એક્ઝામમાં પૂછાશે. ઓકે, હું તમને ઇમેજ શેર કરું છું, એમાં બતાવીશું. વેઇટ કરો, જસ્ટ વેઇટ. ઓકે, આઈ હોપ તમને સ્ક્રીન છે વિઝિબલ હશે. તો આ ક્વેશ્ચન જે છે, આમાંથી આટલું આપણે કરવાનું છે. બરોબર, જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલું કરશું. મહત્વ હશે આપણે જોઈએ. ટ્રાન્સલેશન મિકેનિકલ સિસ્ટમ. બરોબર, તો ફર્સ્ટ ઓફ ઓલ એનું ઇન્ટ્રોડક્શન આપણે આપીએ, કે એનો પરિચય. ટ્રાન્સલેશન મિકેનિકલ સિસ્ટમ એવી સિસ્ટમ છે મિત્રો કે જેમાં કોઈ પણ પદાર્થની સીધી રેખા એટલે કે લિનિયર મોશન, બરોબર, તે ગતિ કરે છે. આ સિસ્ટમમાં મુખ્ય તત્વો તરીકે, મુખ્ય ઘટકો તરીકે માસ હોય છે, સ્પ્રિંગ હોય છે, ડેમ્પર હોય છે, તેનો સમાવેશ થાય છે. બરોબર, અને બાહ્ય રીતે આપણે બળ આપતા હોય છે, જેને એફ કહેવામાં આવે છે. બળ એટલે કે ફોર્સ. બરોબર, અને લગતા પદાર્થ એટલે એક્સ ઓફ ટી, આપણે માન ધારી લીધું છે એક્સ ઓફ ટી જેટલું વ્યવસ્થાપન કરે છે. બરોબર, તો મિત્રો આ તમને જે કઈ સિસ્ટમ દેખાય છે, ઓકે, આ ડાયાગ્રામ તમને દેખાય છે, એમાં એક લિનિયર મોશનમાં તમને સર્કિટ બતાવેલી છે, ડાયાગ્રામ બતાવેલો છે, જ્યાં આ જે છે ને એ ખેંચે છે. બરોબર, કે છે એ શું કે છે, એ કોન્સ્ટન્ટ છે. બરોબર, કે છે એ સ્પ્રિંગ છે, કોન્સ્ટન્ટ છે. ઓકે, અહીંયા છે બી. બી શું છે તો કે એ જે છે એ ડેમ્પિંગ છે. બરોબર, ડેમ્પિંગ કોફિશિયન્ટ છે. અને ઉપર એક્સ ઓફ ટી જે છે એ છે ડિસ્પ્લેસમેન્ટ. ઓકે, અને અહીંથી આપણે ફોર્સ એટલે કે અહીંથી આપણે જે છે એ ખેંચશું. કોને ખેંચશું તો કે માસને આપણે ખેંચશું. ઓકે, તો કે લિનિયર મોશનમાં એ જશે. ડન. આ રીતે જો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય મિત્રો, તો આ રીતે આપણે કરીને આવવાનું થાય. બરોબર, હવે સિસ્ટમના તત્વો અને તેમની એટલે કે સિસ્ટમના ઘટકો અને તેમની ગાણિતિક સમીકરણો. બરોબર,
માસ કોને કહેવાય મિત્રો? તો કે દળની ગતિમાં ફેરફારનો વિરોધ કરે, બરોબર, ન્યૂટનનો બીજો નિયમ, બરોબર, અહીંયા ન્યૂટનનો બીજો નિયમ લાગુ પડે છે, બરોબર. તો F ઇઝ ઇક્વલ ટુ એમ એ, બરોબર. એમ એમ જે શું છે? માસ છે, અને એ છે એ એક્સેલરેશન છે, બરોબર. ઇઝ ઇક્વલ ટુ એમ ડી સ્ક્વેર એક્સ ને બાય ડીટી સ્ક્વેર, બરોબર. આ ક્યાંય આપણને પૂછાશે નહીં, ખાલી આપણે આ ગોખવાનું છે, યાદ રાખવાનું છે મિત્રો. ડન. અહીંયા એ શું છે? તો કે એમ બાય એસ સ્ક્વેર. ડન. ડેમ્પર શું છે? તો કે કેમ્પરની ગતિનો વિરોધ કરે છે, ફ્રેક્શન જેવી અસર કરે છે, બરોબર. તો F ઇઝ ઇક્વલ ટુ બી dx બાય dt ઇઝ ઇક્વલ ટુ bv, બરોબર. હવે થર્ડ છે સ્પ્રિંગ. તો કે સ્પ્રિંગ ખેંચવાથી અથવા તો દબાણથી બળ ઉત્પન્ન થાય છે મિત્રો, બરોબર. સ્પ્રિંગ આપણે ખેંચીએ, બરોબર, તો એમ બળ જે છે એ ઉત્પન્ન થાય. ઓકે. તો F ઇઝ ઇક્વલ ટુ kx, બરોબર. આમાં કયો નિયમ લાગુ પડે છે? તો કે હુકેસનો નિયમ લાગુ પડે છે, બરોબર. તો k એ શું છે? તો કે સ્પ્રિંગ કોન્સ્ટન્ટ, બરોબર. અને x છે એ શું છે? તો કે જે છે એ સિસ્ટમનું કોન્સ્ટન્ટ છે, બરોબર. પછી ફ્રી બોડી ડાયાગ્રામ છે, બરોબર. એમાં શું છે? તો કે માસ છે, હવે નીચે જે છે એ ખેંચશે. ઓકે. આ માસ છે એ નીચે લાગુ પડશે, ઓકે, એન્ટાયર ફોર્સ. અને અહીંયા જે છે એ ફોર્સ આ સાઈડ ખેંચશે, અને અહીંયા આપણને ડેમ્પિંગ અને સ્પ્રિંગ એ અહીંયા જોવા મળશે. ઓકે. પછી ગતિનું સમીકરણ છે, ઓકે, જે ઇક્વેશન ઓફ મોશન, જેમાં ન્યૂટનનો બીજો નિયમ જે લાગુ પડે છે, આપણે ઉપર વાત કરી હતી એમ, બરોબર. એમાં આ બે જે છે સમીકરણ છે ને ભેગા કરી દીધા છે. ઓકે. આ ટ્રાન્સલેશન મિકેનિકલનું મુખ્ય સમીકરણ છે, બરોબર. અમુક વસ્તુ જે છે એ ગોખવાનું છે, એવું તમને કહી જ દઈશ કે ગોખવાનું છે, બરોબર. ઓકે. આનો ઉપયોગની વાત કરીએ. ઉપયોગ ક્યાં થાય આનો ટ્રાન્સલેશન મિકેનિકલ સિસ્ટમનો મિત્રો? તો કે ઓટોમોબાઈલ સસ્પેન્શન સિસ્ટમમાં, પછી લિફ્ટમાં આનો ઉપયોગ થાય, પછી ઓટોમેટિક ડોર કંટ્રોલમાં આનો ઉપયોગ થાય છે, સીએનસી મશીનમાં ઉપયોગ થાય છે, રોબોટિક્સમાં ઉપયોગ થાય છે, હાઇડ્રોલિક અને પ્યુમેટિક સિસ્ટમ એક્યુએટરમાં થાય છે, બરોબર. કન્વેયર સિસ્ટમમાં થાય છે, ટ્રેન બફર સિસ્ટમમાં થાય છે આનો ઉપયોગ, બરોબર. તો એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછાય મિત્રો. આમાં એવું જરૂરી નથી કે આમાં બધા ઇક્વેશન આપ્યા એ આપણે કરી જ લેવા, બરોબર. લખો તો વધારે સારું. 4 માર્કનો ક્વેશ્ચન પૂછાણો હોય તો ઉપર ડાયાગ્રામ તમને બતાવ્યો, બરોબર. એના વિશે થોડું ઘણું લખી નાખો. સ્પ્રિંગ કોને કહેવાય, ડેમ્પિંગ કોને કહેવાય, બરોબર, એના વિશે બધું લખી નાખ્યું. પછી સમીકરણ યાદ રહે તો યાદ સમીકરણ લખી નાખો, પછી એના ઉપયોગો લખી નાખો, આ જે છે, બરોબર. પછી એના ફાયદાની વાત કરીએ તો ગતિનું વિશ્લેષણ સરળતાથી કરી શકાય છે, ટ્રાન્સફર ફંક્શન સરળતાથી મેળવી શકાય છે, એમાં સ્ટેબિલિટી એનાલિસિસ કરી શકાય છે, પછી કંટ્રોલ ડિઝાઇન સરળ બને છે, અને મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમની સરખામણી કરી શકાય છે, સિસ્ટમનું સિમ્યુલેશન અને મોડેલિંગ સરળ બને છે આમાં, બરોબર. તો આ બધા એના ફાયદા હતા. ઓકે. નેક્સ્ટ જોઈએ લાપ્લાસ ટ્રાન્સફોર્મ, બરોબર. આ નહીં કરો તો ચાલશે મિત્રો. ઓકે. ટ્રાન્સફર ફંક્શન નહીં કરો તો ચાલશે. ડાયરેક્ટ આપણે અહીંયા આવીએ. આ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, જસ્ટ વેઇટ. ઓકે. આ ઇમ્પોર્ટન્ટ છે, જે ફોર્સ અને વોલ્ટેજ એનાલોજી, બરોબર. આ તમને એક્ઝામમાં 3 થી 3 માર્કનો ક્વેશ્ચન પૂછાય મિત્રો, કે ફોર્સ અને વોલ્ટેજ એનાલિસિસ, બરોબર. એનાલોજી, કે બળ અને વિદ્યુતનું તુલના, બરોબર. બળ અને વિદ્યુતનું તુલના, બરોબર. તો મિકેનિકલ ક્વોન્ટિટી હોય છે, અહીંયા ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી હોય છે, બરોબર. તો મિત્રો અહીંયા જો આપણે ફોર્સ આપીએ, બરોબર, ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે ફોર્સ આપીએ, તો ફોર્સ આપીએ તો ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં શેમાં કન્વર્ટ થઈ જાય? તો કઈ વોલ્ટેજમાં કન્વર્ટ થઈ જશે. ડન. ફોર્સ આપીએ તો અહીંયા વોલ્ટેજમાં કન્વર્ટ થઈ જશે, બરોબર. અને એનો યુનિટ શું છે? તો કે એન અને વી, બરોબર. ફોર્સનો એન લાગુ પડે, વોલ્ટેજનો વી લાગુ પડે. વેલોસિટી જો આપ્યું હોય મિકેનિકલ સિસ્ટમમાં ને મારે ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં ફેરવવું હોય, ફોર એક્ઝામ્પલ તમને ડાયાગ્રામ પણ આપી દઈએ, બરોબર. ડાયાગ્રામ આપી દઈએ તમને અહીંયા વેલોસિટી આપેલી હોય તો એનું આપણે વેલોસિટીનું શું થઈ જાય મિત્રો? તો કે કરંટ થઈ જાય, બરોબર. વેલોસિટી જે છે એનું યુનિટ શું? તો કે મીટર બાય સેકન્ડ. અને કરંટનું શું થઈ જશે? આઈનું એ થઈ જશે એમ્પિયર, બરોબર. કરંટનો યુનિટ શું થાય? તો કે એમ્પિયર. પછી માસ આપ્યું હોય તો માસનું ઇન્ડક્ટર થઈ જશે મિત્રો, બરોબર. માસનો યુનિટની વાત કરીએ તો કિલોગ્રામ, અને ઇન્ડક્ટરનો યુનિટ શું છે? તો કે હેનરી. હેનરી એટલે કે એચ, બરોબર. પછી ડેમ્પર,
ડેમ્પર ને બી વડે દર્શાવાય, બરોબર. તો ડેમ્પરનું ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં હું ફેરવું, ઇલેક્ટ્રિકલ સર્કિટમાં એને ફેરવું, તો ડેમ્પરનું શું થઈ જશે, તો કે રજીસ્ટર થઈ જશે, બરોબર. અને ડેમ્પરનો યુનિટ શું થાય, તો કે એન ડોટ એસ ના છેદમાં એમ, બરોબર. અને રજીસ્ટરનો યુનિટ શું થાય, તો કે ઓહમ. ઓકે. પછી છે સ્પ્રિંગ. સ્પ્રિંગ કે છે એ કોન્સ્ટન્ટ છે, બરોબર. જ્યારે સર્કિટમાં આપણને સ્પ્રિંગ આપેલી હોય ત્યારે સર્કિટમાં શું થઈ જશે, તો કે એનું અવાજ બહુ ધીમો આવે છે. ઓકે. ઓકે, સ્પ્રિંગ આપેલી હોય મિત્રો આપણને, તો સર્કિટમાં સ્પ્રિંગનું શું થઈ જશે, તો કે કેપેસિટર, બરોબર. તો કેપેસિટરને શેના વડે દર્શાવાય, તો કે સી વડે, બરોબર. અને સી જે છે એનો યુનિટ શું થાય, તો કે ફેરાડે. ડન. અને સ્પ્રિંગનો યુનિટ શું થાય, તો કે એન બાય એમ, બરોબર. પછી ડિસ્પ્લેસમેન્ટ છે એક્સ. જ્યારે ડિસ્પ્લેસમેન્ટ સર્કિટમાં આપ્યું હોય તો એનું શું થઈ જશે, તો કે ચાર્જ થઈ જશે સર્કિટમાં, બરોબર. અને ચાર્જનો યુનિટ શું થાય, તો કે કેપિટલ સી, બરોબર. અને ડિસ્પ્લેસમેન્ટનું શું થઈ જશે, એમ. જ્યારે પણ મિત્રો સર્કિટ આપેલી હોય ત્યારે સર્કિટમાં આવી રીતે ફેરફાર કરીને આપણે કરી શકીએ. આ એનાલોજી તમને 3 માર્કની એનાલોજી પૂછાય તો આ 3 માર્કમાં આટલું બધું આપણે વિસ્તારમાં આટલું લખવાનું છે ટૂંકમાં, બરોબર. કેટલા 6 પોઈન્ટ છે, 3 માર્કનો ક્વેશ્ચન હોય તો 6 પોઈન્ટ કવર થવા જોઈએ, બરોબર. પછી છે માસ. તો એને મૂલ્ય વધારે, પ્રવેગ ઘટે તો પ્રતિસાદ ધીમો, બરોબર. અને મૂલ્ય ઘટે તો પ્રવેગ વધે અને ઝડપી પ્રતિસાદ આપે, બરોબર. સ્પ્રિંગમાં કેવું હોય, તો સિસ્ટમ કઠોર હોય એટલે કે કઠિન હોય. પછી એનું વ્યવસ્થાપન ઓછું હોય, બરોબર. મૂલ્ય વધારે હોય, વધે ત્યારે, અને મૂલ્ય ઘટે ત્યારે સિસ્ટમ જે છે એ નરમ થઈ જાય, નોર્મલ થઈ જાય, અને વ્યવસ્થાપન વધુ થઈ જાય. પછી ડેમ્પર જે છે તો એ કંપન ઘટે છે જ્યારે આપણું મૂલ્ય વધે છે ત્યારે, બરોબર. અને ઝડપથી સ્થિર થઈ જાય છે, બરોબર. અને મૂલ્ય ઘટે ત્યારે કંપન વધારે થાય છે અને ઓવરશૂટ વધારે થાય છે. મર્યાદાની વાત કરીએ, લિમિટેશનની, તો ઘર્ષણને આદર્શ માનવામાં આવે છે. મોટા વ્યવસ્થાપનમાં હોકેન્સ લો હંમેશા લાગુ પડતું નથી. નોન લિનિયર સિસ્ટમ માટે આ મોડેલ યોગ્ય છે, બરોબર. અને જે શું લખ્યું છે, બેકલેસ અને હેસ્ટેરિસિસ અને જેવા પ્રભાવ ગણવામાં આવતા નથી, બરોબર. અને ટેમ્પરેચર અને અન્ય બાહ્ય પરિબળોની અસર ધ્યાનમાં લેવામાં આવતી નથી, મિત્રો, બરોબર. તો આ ક્વેશ્ચન તમને 4 માર્કનો પૂછાય, બરોબર. તો તમારે આ બધું લખીને આવવાનું છે, જેટલું મેં તમને કીધું એટલું, બરોબર. આ ઇમેજ જે છે એ હું તમને શેર કરી દઈશ, મિત્રો. ઓકે. ચાલો હવે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. હવે આગળ વધીએ નેક્સ્ટ ટોપિક પર. ઓકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, મિત્રો. આજે ખાલી આપણે રૂલ્સ જ કરશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પછી એના ડાયાગ્રામ પણ કરશું. ઓકે. જસ્ટ વેઇટ. ઓકે. બ્લોક ડાયાગ્રામ રિડક્શન ટેકનિક, બરોબર, જેને કહેવાય છે બીડીઆર, બરોબર. બ્લોક ડાયાગ્રામ રિડક્શન ટેકનિક. આ એક્ઝામમાં ક્વેશ્ચન મિત્રો આના હોય જ છે અને બેઠે બેઠા માર્ક્સ છે. ઓકે. આના રૂલ્સ પણ પૂછાય છે 7 માર્ક્સના. એટલે આને આપણે ઇગ્નોર કરવાનું નથી, આ ક્વેશ્ચનને, બરોબર. રિપીટ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં, પણ અત્યારે ખાસ ધ્યાન રાખો કે ટ્રાન્સફર ફંક્શન મેળવવા માટે કોઈ પણ કંટ્રોલ સિસ્ટમનું બ્લોક ડાયાગ્રામ આપવામાં આવે છે. આ બ્લોક ડાયાગ્રામ ઉપરથી આપણે જે એના ઘટકો છે, પગલાવાર ઘટકો, બરોબર, તેને સિમ્પ્લિફાય કરીને આપણે ટ્રાન્સફર ફંક્શન મેળવાય છે, બરોબર. તો ખાસ જોશું આપણે. ઓકે. આ બ્લોક ડાયાગ્રામ ના રૂલ્સ છે, રૂલ્સ ફોર બ્લોક ડાયાગ્રામ રિડક્શન. 7 માર્કનો મિત્રો ક્વેશ્ચન પૂછાય, બરોબર. તો આ બધા રૂલ્સ આપણે લખવાના થાય. ઓકે. કેટલા રૂલ્સ છે, તો કે 10 રૂલ છે. ઓકે. તો 10 એ 10 રૂલ જે છે એ આપણે એક્ઝામમાં લખીને આવવાનું થાય, બરોબર. જેવી રીતે આમાં મેં લખ્યું છે એ રીતે, બરોબર. તો તમને 7 માર્ક મળવા પાત્ર થાય, બરોબર. ખાસ યાદ રાખજો, મિત્રો. રૂલ્સ હું ચાલુ કરું છું, ધ્યાન અહીંયા રાખજો, બરોબર. તો ફર્સ્ટ રૂલ એવું કહેવા માંગે છે કે હા, હું શેર કરી દઈશ લેક્ચર પૂરો થાય ને એટલે મિત્રો. જસ્ટ વેઇટ. હાલો.
લેક્ચર ચાલુ છે હમણાં જાવ એ ઓકે મિત્રો, તો કે ફર્સ્ટ રૂલ છે બ્લોક ઇન સિરીઝ. બરોબર, બ્લોક ઇન સિરીઝ. આ જે G1 ને G2 આપ્યા છે એ શું છે તો કે બ્લોક છે. બરોબર, હવે G1 અને G2 એ સિરીઝમાં છે. સિરીઝ એટલે શું મિત્રો, તો કે લાઈનમાં હોય ને સિરીઝમાં કહેવાય. બરોબર, ઉપર નીચે હોય ને એને પેરેલલ કહેવાય, એટલું યાદ રાખજો. લાઈનમાં હોય એને સિરીઝ કહેવાય અને ઉપર નીચે હોય એને કહેવાય પેરેલલ. તો ફર્સ્ટ રૂલ એવું લખવાનું કે નેમ ઓફ રૂલ્સ, તો કે બ્લોક ઇન સિરીઝ. ઓરિજિનલ બ્લોક, તો કે એને કેવી રીતે ગોઠવવાના, તો કે સિરીઝમાં ગોઠવવાના. તો અહીંથી હું ઇનપુટ આપતો હોય અને અહીંયા મારે G1 અને G2 જે છે એ એક લાઈનમાં ડ્રો કરી નાખવાના. બરોબર, ડાયરેક્શન આવી રીતે આપી દેવાની. બરોબર, એટલે એ મારું થઈ ગયું બ્લોક ઇન સિરીઝ. બરોબર, અત્યારે હાલ પૂરતું તમે ખાલી યાદ રાખો કે બ્લોક ઇન સિરીઝ. પછી આપણે આના એક્ઝામ્પલ સોલ્વ કરશું ને મિત્રો, ત્યારે ખરેખર યાદ આવશે કે આ કયો રૂલ્સ એપ્લાય કરવાનો છે મારે. અને આ જો રૂલ્સ આવડતા હશે ને તો આપણે એનું સોલ્યુશન આપણે કરી શકશું. બરોબર, હવે મિત્રો યાદ રાખજો કે જ્યારે પણ સિરીઝમાં કોઈ વસ્તુ આપેલી હોય, સિરીઝમાં બ્લોક આપેલા હોય, એનો મલ્ટિપ્લિકેશન થાય. ડન. કોઈ પણ વસ્તુ સિરીઝમાં આપી હોય એનું મલ્ટિપ્લિકેશન થાય. મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર. તો અહીંયા આપ્યો છે બ્લોક એક G1 અને G2, તો એનું શું થશે મિત્રો, તો કે મલ્ટિપ્લિકેશન થશે. તો G1 ઇન્ટુ G2 થશે કે નહીં? તો આ ઓરિજિનલ બ્લોક હતો મારી પાસે. તો આફ્ટર એપ્લાઇંગ રૂલ, એટલે કે રૂલ એપ્લાય કર્યા પછી શું બનશે, તો કે G1 ડોટ G2. બરોબર, તો G1 અને G2 બે ભેગા થઈ જશે મિત્રો. ડન. બીજો બ્લોક છે, રૂલ્સ છે બ્લોક ઇન પેરેલલ. એટલે શું થશે કે બ્લોક જે છે એ ઉપર નીચે હશે, એટલે કે ઉપર હશે સિરીઝમાં નહીં હોય. બરોબર, આવી રીતે હશે. ડન. ઓકે, તો આ રીતે બ્લોક ડ્રો કરીને આવવાના છે. બધા બ્લોક ભેગા થઈને ક્યાં જશે, તો કે સમિંગ પોઈન્ટમાં. ડન. આ સમિંગ પોઈન્ટમાં મળીને એક મને આઉટપુટ આપશે. અહીંથી ઇનપુટ આપે છે રેફરન્સ ઇનપુટ, અને સી એટલે કે આપણું કંટ્રોલ એન્ડ આઉટપુટ. બરોબર, G1 શું છે, G2 G3 એક સિસ્ટમના જે છે એ ગેન છે. બરોબર, ઓકે. તો હવે જ્યારે પેરેલલમાં આપ્યું હોય મિત્રો, ત્યારે શું થશે બ્લોકમાં, તો કે સરવાળો થશે. બરોબર, જેટલા પણ બ્લોક આપ્યા હોય એનું શું થઈ જશે, સરવાળો થઈ જશે. બરોબર, આ હું જેની ઉપર જે ક્વેશ્ચન ઉપર હું ભાર દઉં છું એ ક્વેશ્ચન તમારે આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મિત્રો ગણવાના છે. ઉપરનો ક્વેશ્ચન જે આ લેક્ચરની શરૂઆતમાં જે ક્વેશ્ચન કરાવ્યો, મિકેનિકલ ટ્રાન્સફર સિસ્ટમ, એ મેં એમને તમને ખાલી કીધું કે ભાઈ આ સમજવા માટે છે. બરોબર, આ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે તમને ભાર દઉં છું. ઓકે, તો આ શું થશે, તો કે આમાં સરવાળો થશે. જ્યારે પણ કોઈ વસ્તુ પેરેલલમાં આપી હોય મિત્રો, તો એનો શું થાય, તો કે એનો સરવાળો જ થાય. બરોબર, તો અહીંયા શું થઈ ગયું, એક બ્લોકમાં બધું લઈ લીધું સરવાળો કરીને. ડન. બે રૂલ્સ તમને આવડી ગયા. બરોબર, ગોખી લેવાનું ગમે એમ કરીને કે આ પેલો રૂલ સિરીઝમાં, બીજો રૂલ પેરેલલમાં, પછી ત્રીજો રૂલ કરીએ. બરોબર, તો મૂવ સમિંગ પોઈન્ટ આફ્ટર બ્લોક, એટલે સમિંગ પોઈન્ટને મૂવ કરવાનો છે બ્લોક પછી. બરોબર, તો મિત્રો જો આ ઓરિજિનલ બ્લોક આપેલો છે, આ જે ચોકડી છે એને શું કહેવામાં આવે, તો કે સમિંગ પોઈન્ટ. અહીંથી રેફરન્સ ઇનપુટ આપતું આવતું હશે અને એક નીચેથી રેફરન્સ ઇનપુટ આવતું હશે. બે રેફરન્સ ઇનપુટ આવે છે મિત્રો, R1 અને R2. ક્યાં ભેગા થાય છે, તો કે સમિંગ પોઈન્ટમાં. અને ક્યાં જાય છે, તો કે સિસ્ટમના ગેઇનમાં. બરોબર, અને આઉટપુટ અહીંયા આપણને જોવા મળે છે. હવે એવું કહેવામાં આવે છે કે મૂવ સમિંગ પોઈન્ટ, અને સમિંગ પોઈન્ટને મૂવ કરવાનો છે. ક્યાં મૂવ કરવાનો છે, તો કે આફ્ટર બ્લોક, બ્લોક પછી મૂવ કરવાનો છે. બરોબર, આવું તમે ઇંગ્લિશમાં ન લખો, ગુજરાતીમાં લખો ને તો ચાલે, કે સમિંગ પોઈન્ટને ખસેડવાનો છે. ક્યાં, તો કે બ્લોક પછી. બરોબર, તો આપણો ઓરિજિનલ બ્લોક આ છે, તો સમિંગ પોઈન્ટને હું ક્યાં જવા દઈશ, તો કે બ્લોક પછી. બરોબર, હવે મિત્રો યાદ રાખજો કે આ સમિંગ પોઈન્ટને હું અહીંયા જવા દઉં છું. બરોબર, તો અહીંયા જવા દીધો મેં, તો કે હા. હવે મારી પાસે અહીંયા બે ઇનપુટ હતા. બરોબર, બે ઇનપુટ આવતા હતા, તો કે પેલો ઇનપુટ તો આ જ છે R1. બરોબર, તો R1 હવે ક્યાં જશે, તો કે G માં જશે. બરોબર, G1 માં જશે. અને હવે અહીંયા આની નીચે પણ એક ઇનપુટ હતો, તો એ એક ઇનપુટ હું ખસેડી લઈશ. બરોબર, આમાં એડ કરી દઈશ R2 લઈ, અને આવી રીતે ખસેડી લઈશ ને મને અહીંયા આઉટપુટ મળશે. તો બે ઇનપુટ હતા, એક આઉટપુટ હતું. બરોબર, તો એવું ને એવું થઈ ગયું મિત્રો. બરોબર, તો આ રીતે હું બે બ્લોક એડ કરીને સમિંગ પોઈન્ટને ખસેડીશ. આ રૂલ્સ હતો ત્રીજો. હવે સમિંગ પોઈન્ટ જો મિત્રો મને પાછળ આપ્યો હોય, બરોબર, મૂવ સમિંગ પોઈન્ટ બિફોર બ્લોક, એટલે કે બ્લોકની પહેલા મારે સમિંગ પોઈન્ટ રાખવો હોય તો એ પણ પોસિબલ છે.
તો આ સમિંગ પોઈન્ટ છે બરોબર, એને હું અહીંયા લઈ લઉં બરોબર, તો હા અહીંયા લઈ લીધો બરોબર, બાકીનું હતું એમને મૂકી દેવાનું. હવે મિત્રો અહીંયા જે R2 છે બરોબર, એ ક્યાં જાય છે તો કે સમિંગ પોઈન્ટમાં. હવે મારે એને R2 ને લેવો પડશે. તો જ્યારે હું R2 ને આ સાઈડ લઉં છું મિત્રો, ત્યારે શું બની જશે તો કે 1/G બરોબર, 1/G થઈ જશે. કેમ કે હું આગળ લઉં છું એટલા માટે. પાછળ લેતો હોત તો ખાલી એક G એડ કરત, પણ આગળ લઉં છું એટલા માટે 1/G થાત બરોબર. ઓકે, આટલું સમજાઈ ગયું. તો કે આ ફોર્થ રૂલ આપણે કમ્પ્લીટ થયા બરોબર. હવે મિત્રો વાત કરીએ મૂવ ટેક ઓફ પોઈન્ટ બરોબર. ટેક ઓફ પોઈન્ટ કેને કહેવામાં આવે છે તો કે સિગ્નલ જે હોય છે બે બરોબર, એ ભેગા થતા હોય એને સમિંગ પોઈન્ટ કહેવામાં આવે છે. પણ જો સમિંગ પોઈન્ટ નો આપ્યો હોય ને ખાલી ડોટ આપ્યો હોય તો એને કહેવાય ટેક ઓફ પોઈન્ટ બરોબર. એને શું કહેવામાં આવે? ટેક ઓફ પોઈન્ટ. હવે ટેક ઓફ પોઈન્ટ ને મારે આગળ લેવો હોય તો કે હા થઈ જાય ક્યાં તો કે બ્લોકની પહેલા બરોબર. તો બ્લોકની પહેલા જો મારે અહીંયા લેવો હોય બરોબર, તો હું લઈ શકીશ. અહીંયા મૂકી દેવાનું, ટેક ઓફ પોઈન્ટ આગળ લઈ લેવાનો જી બરોબર. આગળ લઉં છું એટલે જી લાગુ પડશે. હવે આમાં આ જે હતો ગેઇન બરોબર, એ એમને હું મૂકી દઈશ બરોબર. તો સી જાતો તો અહીંયા, તો એ એમને એમ જશે બરોબર. સી મને અહીંયા મળશે, રેફરન્સ ઇનપુટ પણ અહીંયા મળશે. તો જ્યારે હું ટેક ઓફ પોઈન્ટ ને આગળ લઉં છું તો ખાલી જી એક એડ થશે બરોબર. હવે ટેક ઓફ પોઈન્ટ મને આપી દીધો હોય આગળ, અને મારે જો પાછળ મોકલવો હોય તો શું એડ થશે મિત્રો? 1/G એડ થઈ જશે, ગેઇન એડ થઈ જશે, અને બાકી હતું એમને રહેશે બરોબર. આ હતું મૂવ ટેક ઓફ પોઈન્ટ આફ્ટર અને બિફોર બ્લોક બરોબર. 7મો રૂલ્સ બહુ ઈઝી છે, ઇન્ટરચેન્જ સમિંગ પોઈન્ટ. હવે આવી રીતે બે સમિંગ પોઈન્ટ આપ્યા હોય મિત્રો સર્કિટમાં. હવે મારે આને સોરી, આને મારે હવે સમિંગ પોઈન્ટ ઇન્ટરચેન્જ કરવા હોય તો કે હા થઈ જશે. કેવી રીતે? તો કે આ જે છે એ બેઠે બેઠું અહીંયા મૂકી દેવાનું, અને આ છે એને અહીંયા મૂકી દેવાનું બરોબર. પછી નામ આપી દેવાના. બી ને મેં અહીંયાથી અહીંયા લેવો હોય તો બી આગળ આવી જાય, તો કે હા, તો કે બી અહીંયા આવી જાય. અને એ જે છે એ અહીંયા આવી જાય, તો એ અહીંયા મૂકી દીધો બરોબર. અહીંયા R3 હતો તો R3 અહીંયા મૂકી દીધો. અહીંયા A2 હતો તો આ A2 અહીંયા મૂકી દીધો બરોબર. બાકી હતું એમને મૂકી દેવાનું બધું બરોબર. એટલે કે ખાલી આપણે ઇન્ટરચેન્જ જ કર્યા, બીજું કાંઈ કર્યું નથી આમાં. તો 7મો રૂલ શું કહેવા માંગે છે તો કે ઇન્ટરચેન્જ સમિંગ પોઈન્ટ. ઓકે, પછી એલિમેન્ટ ફીડબેક લૂપ બરોબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો, આપણે ઘણી બધી જગ્યાએ આ જોવા મળશે અને એની ઉપર કામ આપણે કરવાનું છે. જ્યારે પણ મિત્રો આવું તમને ફીડબેક એલિમેન્ટ આપ્યું હોય, ફીડબેક લૂપ આપી હોય, જેમાં આપણી પાસે સમિંગ પોઈન્ટ છે, ગેઇન છે, આઉટપુટ જતો હોય છે, અને અહીંયાથી ફીડબેક લઈ, અને ફીડબેક એટલે કે એચ બરોબર. ફીડબેક એલિમેન્ટને એચ વડે દર્શાવવામાં આવે છે, અને એ જતો હોય છે સમિંગ પોઈન્ટમાં. આવી ક્યાંય પણ તમને એલિમેન્ટ દેખાય, આવું લૂપ ગમે ત્યાં દેખાય, એનું હંમેશા મિત્રો શું થશે તો કે J/1 + JH બરોબર. સોરી, GH બરોબર. J/1 + GH આવી રીતે બ્લોકમાં થઈ જશે. આનું શું થઈ જશે તો કે આ થઈ જશે. આ યાદ રાખવાનું છે મિત્રો, ગમે એમ કરીને બરોબર. તો 8 રૂલ કમ્પ્લીટ થઈ ગયા. હવે મૂવ ટેક ઓફ પોઈન્ટ આફ્ટર સમિંગ પોઈન્ટ. હવે ટેક ઓફ પોઈન્ટ ને સમિંગ પોઈન્ટ ની વાત આવી મિત્રો. હવે ગેઇન નથી બરોબર. તો હવે મારે ટેક ઓફ પોઈન્ટ ને મારે આફ્ટર બ્લોક સોરી આફ્ટર સમિંગ પોઈન્ટ મૂકવો હોય તો આ થઈ જશે બરોબર. તો અહીંયા ટેક ઓફ પોઈન્ટ ને અહીંયા લેવો હોય તો અહીંયા ટેક ઓફ પોઈન્ટ હું મૂકી દઈશ, પણ સમિંગ પોઈન્ટ એક એડ થઈ જશે. જેવી રીતે ગેઇન એડ થતો ને એવી રીતે સમિંગ પોઈન્ટ આપણે એડ કરી દેવાનો બરોબર. મૂવ ટેક ઓફ પોઈન્ટ બિફોર સમિંગ પોઈન્ટ. હવે સમિંગ પોઈન્ટ આગળ આપ્યો હોય, આ જે ટેક ઓફ પોઈન્ટ છે એ આપ્યો હોય તો કઈ વાંધો નહીં. આપણે સમિંગ પોઈન્ટ ટેક ઓફ પોઈન્ટ છે એને આગળ લઈ લેવાનો, એક જે છે સમિંગ પોઈન્ટ એ એડ કરી દેવાનો અને મૂકી દેવાનું એમને બરોબર. આ 9 અને 10મો રૂલ્સ ન લખો તો ચાલશે. અને આ જે વસ્તુ છે એટલું હાર્ડ એક્ઝામ્પલ તમને પૂછાશે પણ નહીં આપણે સોલ્યુશનમાં બરોબર. પણ યાદ કરી લેવા, યાદ રાખવા જરૂરી છે. એક્ઝામમાં લખશો તો તમને કામ આવશે મિત્રો બરોબર. તો આ 10 રૂલ્સ યાદ કરી લેજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના બ્લોક ડાયાગ્રામ જો આવી રીતે આપણે બધું જોશું, સોલ્વ કરશું આપણે બરોબર. તો અહીંયા સુધી રાખીએ મિત્રો આજે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના રૂલ્સ કરશું અને આના એક્ઝામ્પલ પણ આપણે સોલ્વ કરશું બરોબર. એટલે ખાસ રૂલ કરીને આવજો મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં બરોબર. સારું, થેન્ક યુ.